ઉત્સવ 2026 અંતર્ગત અત્રે જૂની ફોર્ટ ખાતે ઉપસ્થિત ગામના એવા સરપંચ સાહેબ શ્રી, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી, મારી સાથે લાયઝન ને સહ લાયઝન અધિકારી શ્રી, શાળાના આચાર્ય અને શિક્ષકગણ, અત્રે ઉપસ્થિત ગ્રામજનો, એસએમસી કમિટીના અધ્યક્ષ અને એમના સભ્યો, તેમજ મારા નાના નાના વાલા ભૂલકાઓ, સરકાર દ્વારા આ ઉત્સવ લગભગ છેલ્લા 23 વર્ષથી ઉજવાય છે, જેની પાછળનો એક મુખ્ય આશય હતો કે વિદ્યાર્થીઓને શાળા પ્રત્યેનો એક ડર ઓછો થાય, એમનામાં એક બીક ભાગે અને હવે પછીનું એમનું જે ઘડતર છે એ આનંદ ઉલ્લાસથી શરૂ થાય અને એમના જિંદગીમાં એક યાદગાર દિવસ બની રહે તે માટે આને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે શિક્ષણ હવે ફક્ત શાળાઓમાં પુસ્તકના જ્ઞાન પૂરતું સીમિત નથી. અત્રે આપણે સૌએ જે પ્રમાણે સ્કૂલની સિદ્ધિઓ જોઈ એ પ્રમાણે આ શાળામાંથી ફક્ત અભ્યાસ પૂરતું નહીં, પરંતુ એક કલા ઉત્સવ હોય, ખેલ મહાકુંભ હોય કે પછી અન્ય બીજી એક્ટિવિટી હોય, એ બધામાં વિદ્યાર્થીઓનો સહયોગ રહેલો છે, શાળાઓના એમના ઘડતરમાં એમનો ભાગ રહેલો છે અને વિદ્યાર્થીઓનો જે સર્વાંગી વિકાસ જેને કહેવાય કે એક ચરિત્રનું ઘડતર જે છે, દરેક છોકરાઓ ફક્ત ભણવામાં જ હોશિયાર હોય એવું જરૂરી નથી, પણ શાળાનો મુખ્ય રોલ એ પણ છે કે વિદ્યાર્થીમાં રહેલી છુપી જે એની આવડત છે, એની જે સ્કિલ છે એ ભણવામાં નથી તો એ શેમાં છે? રમતગમતમાં છે, કલામાં છે, સાંસ્કૃતિકમાં છે, વાંચનમાં છે, સાહિત્યમાં છે કે અન્ય બીજી કોઈ એક્ટિવિટીમાં છે. એ ગુણને એ ઓળખી અને એ પ્રમાણેનું ઘડતરમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. શાળાની અંદર જે અપાતું જ્ઞાન છે એ આપણે યજ્ઞમાં અપાતી આહુતિ જેવું હોય છે કે જેમાં બધા લોકો આહુતિ આપે, બધા લોકો પોતપોતાનો રોલ ભજવે તો એનું જે રિઝલ્ટ છે એ બહુ સારું મળે છે. સરકાર દ્વારા અત્યારે આ વસ્તુની અગત્યતા સમજીને છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર દ્વારા ફળવાતા બજેટમાંથી મેક્સિમમ ભાગ જેને કહેવાય એ શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ સરકાર બજેટ ફાળવે છે. જ્યાં જ્યાં પણ સ્કૂલોમાં જે પણ ઘટતું હોય, પછી એ સ્ટાફ હોય, ઓરડાઓ હોય કે અન્ય સુવિધાઓ હોય, કોમ્પ્યુટર હોય, પુસ્તકો હોય, એ બધું પોતપોતાની રીતે પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરે જ છે. પણ આ તકે અત્રે ઉપસ્થિત ગ્રામજનો હોય કે પછી એસએમસીના મેમ્બરો હોય, એ શાળાઓના પરફોર્મન્સને, એમના દેખાવને હજી વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે પોતાનો સહયોગ કેવી રીતે આપી શકે એના ઉપર જો થોડું વિચારે તો હજી પણ વધારે શાળાનો પ્રોગ્રેસ થઈ શકે એમ છે. અત્રે જે ગ્રામજનોને વાલીજનો ઉપસ્થિત છે ગામમાં, એ લોકોને મારી એક વિનંતી છે કે આપણા ગામમાં સરકાર દ્વારા જે રીતે પોલિયોને મુક્ત કરવા માટે અભિયાન ચલાવ્યું હતું અને ધીમે ધીમે આપણને એનું રિઝલ્ટ જોવા મળ્યું કે હવે આપણને લગભગ પોલિયો નાબૂદ થઈ ગયેલો છે, એ પ્રમાણે સરકારે હવે છેલ્લા કેટલાય વર્ષોથી એક આ બીડું લીધું છે કે ગામમાં એક પણ છોકરો શિક્ષણથી વંચિત રહેવો ના જોઈએ. તો આપના ગામમાં જે પણ છોકરાઓ હજી પણ જો કોઈ રહી ગયા હોય, અત્યારે થોડા ઘણા ડ્રોપઆઉટ છોકરાઓની પણ વિગતો મને મળી છે, તો એ મુજબ જે છોકરાઓએ શાળા છોડી દીધી છે એવા લોકોને પણ આપણે શોધીને એમને સમજૂત કરીને સહિયારા પ્રયાસથી એને ફરી સ્કૂલમાં આવે, કોઈ પણ છોકરાઓ સ્કૂલના નામાંકન વગર રહી ના જાય, તેમજ કન્યા કેળવણી ઉપર પણ સરકારનો હમણાંનો વિશેષ ભાર રહેલો છે. અત્યારે આ જ વર્ષે સરકારે નવી નમો લક્ષ્મી યોજના પણ લોન્ચ કરી છે કે જેમાં ધોરણ 12 સુધી છોકરીને જો ભણે તો એને 50,000 રૂપિયા સુધીની અલગ અલગ ધોરણમાં એને સહાય મળીને એને 50,000 રૂપિયા સુધીની સહાય અને મફત શિક્ષણ મળે છે. તો સરસ્વતી યોજના છે, વિદ્યાલક્ષ્મી યોજના છે, નમો લક્ષ્મી યોજનાઓ છે. તો આ બધી કન્યા કેળવણીને હજી વધારે સારી રીતે છોકરીઓને શિક્ષણ મળે એના માટેની આ બધી યોજનાઓ છે. હું પોતે અહીંયા ખંભાળી આઈટીઆઈમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. તમને ખબર જ હશે કે આઈટીઆઈમાં અમે સેમી સ્કિલ વર્કરો તૈયાર કરતા હોઈએ. મોટાભાગે જે પ્રમાણે અર્ધકુશળ કારીગરો આપણે જેને કહેવાય એવા પ્રકારની અમે તાલીમ આપીએ છીએ. આઈટીઆઈ એટલે શું કે જે છોકરો ક્યાંય ના ચાલે એ છોકરાઓ આઈટીઆઈમાં આવતા હોય.
પણ હવે એની પણ વ્યાખ્યા બદલાઈ છે. અત્યારે જે પ્રમાણે આપ સૌ જાણો છો પ્રમાણે એન્જિનિયરની ડિમાન્ડ નથી અને આવા માણસોની એટલી અછત છે. મારે દર અઠવાડિયે રિલાયન્સ, નયારા, દાલમિયા, ટાટા કેમિકલ, RSPL બધી કંપનીઓવાળા અમને કે સાહેબ એક ભરતી મેળો કરવો છે, અમને તમને ફિટર લઈ આપો, પ્લમ્બર લઈ આપો. પણ અત્યારે આ છોકરાઓની સખત તંગી છે. એટલે જે છોકરાઓ ફક્ત ભણી ગણીને આગળ એન્જિનિયર, ડૉક્ટર બને એવું જરૂરી નથી. અત્યારે આવા પ્રકારના કુશળ માનવ બની પણ જરૂરત છે. અને આવા છોકરાઓ ઇન્ડસ્ટ્રીમાં 1-2 વર્ષ કામ કરી મિડલ ઇસ્ટમાં, સાઉદીમાં, ઈરાન, ઈરાકમાં પોતાનો નોકરી અર્થે, ધંધા અર્થે જઈ અને 5-10 વર્ષ કમાઈ લે તો એમનું અને એમના પરિવારનું જીવન તરી જાય છે. હવે આમાં વિશેષ વસ્તુ એ છે કે અત્યાર સુધી આ લોકો ખાલી છોકરાઓ માંગતા હતા. હવે છેલ્લા 2-3 વર્ષથી અમને એવું કહે છે કે અમને ઇલેક્ટ્રિશિયન છોકરી આપો, પ્લમ્બર છોકરી આપો. કારણ કે સરકારે ઇન્ડસ્ટ્રીને પણ કીધું છે કે ભાઈ એવું કોઈ કામ નથી કે જેમાં ફક્ત પુરુષો કે છોકરાઓ જ કામ કરી શકે. એવું કોઈ ફિલ્ડ નથી. બધે જ છોકરીઓની માંગણી છે અને એમાં પણ રિઝર્વેશન આવશે. એટલે આપના ગામની દીકરીઓ હોય એને જ્યાં સુધી ભણવું હોય, જેટલી ઈચ્છા હોય, જેટલી આપની યથાશક્તિ હોય એ મુજબ સરકાર તો એમનો હાથ લંબાવે જ છે, પણ ક્યાંક આપણો હાથ ટૂંકો ના પડે એ પણ જોજો. અને હજી પણ આ સરકારની બધી યોજનાઓ તો ઘણી છે પણ એનો લાભ છેલ્લે સુધી પહોંચતો નથી. તો શાળા આટલા પ્રયત્નો કરી રહી છે તો હજી પણ વધારે સરકારની યોજનાઓમાં આ સંસ્થાના છોકરાઓ ભાગ લે, એમનો લાભ મેળવે અને છોકરાઓનું ચારિત્ર સારું બને, ઘડતર સારું બને, સાથે સાથે એ સમાજના સારા નાગરિક બને અને તમારા ઘરનું, સમાજનું, ગામનું ગૌરવ વધારે એવી શુભેચ્છાઓ પાઠવું છું. આજના દિવસે જે આ ભૂલકાઓએ પ્રવેશ લીધો છે એમના વાલીઓ પાસેથી હું પણ એવું વચન અપેક્ષિત કરું છું કે હવેથી આ છોકરાઓ રેગ્યુલર રોજ સ્કૂલે આવશે. અને બીજું વધારે કંઈ નહીં, પણ આપણા છોકરાને એક વખતે રોજ પૂછી લેવું કે આજે સ્કૂલે શું ભણાવ્યું હતું. ભલે આપણને ખબર પડે કે ના પડે, પણ જેથી કરીને શું થાય કે વિદ્યાર્થીઓને પણ એક પ્રકારનો ઉત્સાહ જળવાઈ રહે કે ના, મારા વાલી મારા ઘરે ધ્યાન રાખે છે, સ્કૂલે શું કરાવે છે, શું નહીં. અને જે અત્યારે 100% હાજરી માટે આપણે જે છોકરાઓનું સન્માન કર્યું એવા છોકરાઓ, મારે અહીંયા બેઠેલા તમામ છોકરાઓની હાજરી નેક્સ્ટ યર 100% જોઈએ. અને હું સ્કૂલને વિનંતી કરું કે આવતા વર્ષે 100% છોકરાઓને બધાને જ સન્માનિત કરવાનો પ્રોગ્રામ ગોઠવે. બરાબર? તો નાના ભૂલકાઓ બેઠા છે, એમને બહુ વધારે ખબર નહીં પડે, પણ આ બધા છોકરાઓ જોડે હું આજે 2-3 વચન લઈને જવા માંગુ છું. જે છોકરાઓ અહીંયા નીચે બેઠા છે એ છોકરાઓએ મને વચન આપવાનું છે. શું આપશો વચન? હવેથી રોજ સ્કૂલે આવશો બધા? રોજ આવશો બધા સ્કૂલે? સ્કૂલમાંથી જે પણ હોમવર્ક, લેસન, ગૃહ કાર્ય આપવામાં આવે કરી નાખશો? બરોબર? સ્વચ્છતા જાળવશો? આપણા સ્કૂલના પરિસરને એકદમ ચોખ્ખી રાખવાની છે. જો સાહેબે શું કીધું કે નવી બિલ્ડિંગ બનવાનું છે, બરોબર? તો નવું બિલ્ડિંગ બને તો એને આપણે પહેલેથી જ ચોખ્ખું રાખવાનું છે. ઓકે? ચાલો, તો વધારે વિશેષ ન કહેતા, બધાને ખૂબ સારી કારકિર્દી બને એની શુભેચ્છાઓ પાઠવી. ખૂબ ખૂબ આભાર.